મારો મુદ્દો પણ એ નથી. યોજના સારી જ છે, એમાં કોઈ ડાઉટ જ નથી. મારો મુદ્દો આ જ છે, કૌભાંડિયા નેતાઓને કેમ પાર્ટીમાંથી કાઢતા નથી? કેમ મંત્રીનું રાજીનામું ના લેવા? મને સમજાવો ને. અને મંત્રી કેમ નૈતિકતાથી રાજીનામું ના આપે? કેબિનેટમાં નહીં આવી શકતા, પ્રવેશોત્સવમાં પ્રવેશ નથી એ માણસને, પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર એન્ટ્રી નથી, તો પછી ભાઈ શના માટે ઘેર બેહાડો ને ભાઈ? અને એટલો તો દમખમ હોવો જોઈએ ને, એટલી તો નિડરતા મક્કમતા હોવી જોઈએ ને. મક્કમ આપણો મુખ્યમંત્રી મક્કમ સરકાર કહીએ છીએ. તો મારો સવાલ આ છે. રોનકભાઈ, તમારો આક્રોશ હું સમજુ છું, પણ ના, આક્રોશ નથી, આ સવાલ છે. મારો આક્રોશ નથી, આ સવાલ છે. પણ મને બોલવા જ નહીં દો તમે. નહીં, તમે ખાલી બીજી વાત કરવાના હોય. યોજના સારી તો એ કોણે કીધું? મારું વાક્ય પૂરું તમે થવા નથી દેતા રોનકભાઈ. અને તમે કૌભાંડ ઉપર કલાક બોલો. કોઈ પણ માણસને પ્રિજુડાઇઝ હોય તમે સમજજો. તમારો આક્રોશ હું સમજી શકું છું. મારો આક્રોશ નથી. તમે કેવી રીતે એવા એંગલ ઉપર આવો કે હું એ વસ્તુ ઉપર ડાયવર્ટ કરી રહ્યો છું? હું ડાયવર્ટ નથી કરતો. તમે બીજી વાત ચાલુ કરી. તમે કહો, તમારા મન પ્રમાણે મારે બોલવું એવું ના હોય રોનકભાઈ. હું તમને કહી દઉં, તમે મારું વાક્ય પૂરું થવા દો. મારી ચર્ચા શું? તમે કૌભાંડ ઉપર બોલવાના? એક વસ્તુ તમને કહી દઉં, તમે કૌભાંડ ઉપર બોલવાના. તમે સંદીપભાઈને પૂરેપૂરા સાંભળ્યા, પણ એમણે કઈ વાતો કરી તમને જોઈ છે. કૌભાંડ ઉપર બોલ્યા. કૌભાંડ ઉપર બોલો.